અને ત્યારે આ રઘુવંશી સમાજને મારે હાથ જોડીને વિનંતી કરવી છે, હિન્દુના દીકરાઓ છીએ, કપાળમાં ચાંદલો હોવો જોઈએ, ગળામાં કંઠી હોવી જોઈએ, જીવીએ ત્યાં સુધી આ જીભ ઉપર ભગવાન રામનું નામ હોવું જોઈએ, જેના લીધેથી આપણા પૂર્વજો, આપણા વડીલો તમને જોઈ અને ગૌરવ લઈ શકે, અમારા કુળમાં આવા ભક્તો હજી હયાત છે. આ મહાદેવના શબ્દ તમને કહું, ઉમા સો કુળ ધન્ય, એ કુળ ધન્ય છે જેના કુળમાં ભગવદીય ભક્તોના જન્મ થાય છે. હાથમાં તલવારે લઈને યુદ્ધ ભૂમિમાં ન જાવ તો કઈ નહીં, પણ ઘરે બેઠા બેઠા તમારા પૂર્વજોએ જે કર્યું છે ને એ કેજો તમારા દીકરાઓને, દીકરીઓને, એ સંસ્કારોને પાછા જાગૃત કરજો. થોડીક વાર માટે જેમાં પછી એકાદ કલાક મોબાઈલને બંધ કરી અને આખું ઘર ભેગું બેસી અને તમારી ખાનદાનીમાં, તમારી કુળ પરંપરામાં જે મહાન શૌર્યની ગાથા લખી શકે, ભગવદીય ભક્તો થયા છે, એ ભક્તોને ક્યારેક યાદ કરજો. એના જો પાયા એ પૂરા હશે ને તો ભક્તો, મકાનના પાયા થોડા કાચા હશે તો ચાલશે, એલિવેશનો અધૂરા હશે તો ચાલશે, પણ આની જરૂર પડશે.